ड्रोन स्पेशलिस्ट नेशनल डिजिटल स्टूडियो 101B1 सिटी सेंटर भड़कमोरा वापी 9558353466। वास्दा तालुका की एक और घटना घटी। उपसला गांव में एक लड़की पर तेंदुए ने जानलेवा हमला किया। जिले के कई गांवों में रात के समय खूंखार जानवर तेंदुओं का खौफ बढ़ता जा रहा है और लगातार लोगों पर हमले के मामले सामने आ रहे हैं, जिससे लोगों में डर का माहौल है। 3-4 दिन पहले वासदा के वालजर गांव में 10 साल की बच्ची पर तेंदुए ने हमला कर दिया था। तेंदुए के हमले का शिकार हुई लड़कियों के घाव देखने के बाद वन्यजीवों पर काम करने वाले विशेषज्ञ का मानना है कि हमला करने वाला तेंदुआ एक ही है। मोटी वालझर और उपसल गांव के बीच महज 3 किलोमीटर की दूरी है, इसलिए इस बात से इनकार नहीं किया जा सकता कि एक ही तेंदुए ने अचानक हमला किया है। आज रोज सांजे 36 કલાકે દીપડા द्वारा एक બાળકીનો હુમલાથી ઇન્જર્ડ થયેલી છે અને જેની સારવાર હેઠળ વાસદા શ્રી હોસ્પિટલમાં લાવેલ છે અને ત્યાં એમને સારવાર કરેલ છે। છોકરીની તબિયત અત્યારે હાલની કન્ડિશનમાં સારી છે ડૉક્ટરના કહેવા પ્રમાણે અને અમે સ્થળ પર વિઝિટ કરી છે। ત્યાં તાત્કાલિક પાંજરા પણ મૂકવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે અમને સરકારશ્રી તરફથી જેટલી સહાય મળતી છે એ અમે તાત્કાલિક ધોરણે પૂરી પાડવા માટે કામ કરી છે। જી સૌને નમસ્કાર। આજે વાસદાના ઉપસડ ગામે બીજી એવી ઘટના બની છે જ્યાં દીપડાએ એક નાની બાળકીને અટેક કર્યો છે અને એ જે બાળકી છે આપણી વાસદાની જ લોચન શાસ્ત્રીજીની જે ડૉક્ટર લોચન શાસ્ત્રીજીની હોસ્પિટલ છે ત્યાં એમની સારવાર ચાલી રહી છે। જે મને પ્રાથમિક માહિતી આપણે ડૉક્ટર લોચન શાસ્ત્રીથી મળી છે કે બાળકીની તબિયત હમણાં સારી છે। મેં તરત જ આપણા ફોરેસ્ટ ઓફિસર રાઠોડજી, ડીસીએફ નિશાજી અને સીસીએફ મનેશ્વર રાજાજી જોડે વાત કરી। મનેશ્વર રાજાજીએ મને માહિતી જે આપી છે અને મેં બી એમને જે વિનંતી કરી છે કે આ દીપડાને જલ્દીથી જલ્દી પકડવાની કામગીરી આપણે બધાએ પૂર્ણ કરવાની છે। એના માટે જે પહેલા 5 કેજ હતા જ 5 પાંજરા હતા, પણ આજે રાતથી જ બીજા 10 એડિશનલ કેજ ત્યાં મૂકવાના છે। સાથે જ વલસાડની ફોરેસ્ટ ટીમ અને ડાંગની ફોરેસ્ટ ટીમ પણ આજે રાતથી ત્યાં પહોંચવાની છે। એડિશનલ ટ્રૂપ લગાડીને, એડિશનલ કેજ લગાડીને આ દીપડાની એટેક કરવાની ઘટના છે એને રોકવા માટે અમે પૂરું ટીમ બનીને આ પૂરું ઓપરેશન ચલાવીએ છીએ। અમે અમારી ટીમ પૂરતી પ્રયાસ કરશે કે આ જે દીપડો છે જલ્દીથી જલ્દી પકડાઈ જાય। બધા આપણા વાસદાના લોકોને પણ હું એક અપીલ કરવા માંગુ છું કે તમે કોઈ પણ ડરશો નહીં, કોઈ પણ વાતમાં આવતા નહીં, કે કોઈ પણ જે અફવા ફેલાય એમાં પણ આવતા નહીં। અમે અમારી પૂરી ફોરેસ્ટ ટીમ આજે અને આવનારા દિવસોમાં આ દીપડો જલ્દીથી પકડી જાય અને આવી ઘટના વારંવાર ના બને એના માટે પૂરતા પ્રયાસ કરશું। ધન્યવાદ। समाचार दिवस 2024 और धर्मपुर मंगलवार शेयर महात्मा गांधी जी की जयंती के अवसर पर अध्यक्ष सुरेश पटेल